નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન. ગયા વિડીયોમાં આપણે પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમના દોષની વાત કરી હતી. અવ્યાપ્ત મધ્યપદના દોષની વાત કરી હતી. પદ ચતુષ્ટયના દોષની વાત કરી હતી. આજે આપણે એના સિવાયના દોષો વિશે અભ્યાસ કરવાનો છે. પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમના દોષમાં વાત કરી હતી કે જે પદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય એ ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં. પદ ચતુષ્ટયના દોષમાં વાત કરી હતી જો એક શબ્દના બે અર્થ થાય અથવા પદ 3ની જગ્યાએ 4 થાય તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. અવ્યાપ્ત મધ્યપદના દોષમાં વાત કરી હતી જો બંને આધાર વિધાનમાં મધ્યપદ બંને વખત અવ્યાપ્ત હોય ત્યારે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. હવે આપણે વ્યવહારતક આધાર વિધાન અને નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનના દોષની માહિતી મેળવીશું. તો પહેલો દોષ છે વ્યવહારતક આધાર વિધાનનો દોષ. પહેલો દોષ એટલા માટે કીધું કે આજે આપણે જે ભણવાના છે એ પહેલા નંબરનું. આમ જોવા જાઓ તો આ ચોથા નંબરનો દોષ છે, પણ આજે ભણવાનું છે એટલે પહેલો દોષ કીધો. જેના બંને આધાર વિધાન નિષેધવાચક હોઈ શકે નહીં ત્યારે આ દોષ થાય છે. એટલે કે જે સંવિધાનમાં બંને આધાર વિધાન નિષેધવાચક હોય તો તેમાં વ્યવહારતક આધાર વિધાનનો દોષ થાય છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. કોઈ પણ પ્રાણી મૂર્ખ નથી, કોઈ પણ પ્રાણી હિંસક નથી, માટે કોઈ પણ હિંસક મૂર્ખ નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને આધાર વિધાન નિષેધવાચક છે અને તેનું ફલિત વિધાન પણ નિષેધવાચક છે. આ સંવિધાનમાં બંને આધાર વિધાનો નિષેધવાચક હોવાથી વ્યવહારતક આધાર વિધાનનો દોષ થાય છે. એટલે કે ટૂંકમાં પાછળ નથી 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 આવે ત્યારે આ દોષ થાય છે. હવે આવે છે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. નિયમ એમ કે છે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન વિધિવાચક હોઈ શકે નહીં. જે સંવિધાનમાં કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય અને ફલિત વિધાન વિધિવાચક હોય તો તેમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે બંને આધાર વિધાનમાંથી એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન વિધિવાચક આવવું જોઈએ નહીં, પણ આ ઉદાહરણમાં વિધિવાચક આવે છે. દાખલા તરીકે સર્વ આત્મા પરમાત્મા છે. કોઈ પણ આત્મા સૂક્ષ્મ નથી માટે સર્વ સૂક્ષ્મ પરમાત્મા છે. આ સંવિધાનમાં એક આધાર વિધાન નિષેધવાચક છે અને તેનું ફલિત વિધાન વિધિવાચક હોવાથી તેમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય
છે. અહીંયા પણ આપણે પાછળનું જોઈશું. છે નથી છે, નથી છે એટલે કે બંનેમાંથી એકવાર નથી હોય અને છે હોય ત્યારે આ દોષ થાય છે. હવે અસ્તિત્વલક્ષી ભાવાર્થના દોષની સમજૂતી મેળવીશું. નિયમ એમ કહે છે કે બંને આધાર વિધાન સર્વદેશી હોય તો માન્ય રૂપવાળું પ્રમાણભૂત સંવિધાનનું ફલિત વિધાન એકદેશી હોઈ શકે નહીં. એટલે કે બંને આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન કેટલાક હોવું જોઈએ નહીં. પણ આ દોષમાં એવું થશે. એટલે કે જે સંવિધાનમાં બંને આધાર વિધાન સર્વદેશી હોય અને ફલિત વિધાન એકદેશી બનવાથી તેમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થ દોષ થાય છે. દાખલા તરીકે સર્વ વૃક્ષો પવિત્ર છે, સર્વ પવિત્ર ફળો છે, માટે કેટલાક ફળો વૃક્ષો છે. આ સંવિધાનમાં બંને આધાર વિધાન સર્વદેશી અને ફલિત વિધાન એકદેશી બનવાથી તેમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય છે. હવે આપણે આ 6 જે નિયમો જોયા એ 6 નિયમને યાદ રાખવાના છે. કારણ કે પરીક્ષાની અંદર આ 6 નિયમને ધ્યાનમાં રાખીને કોઈ પણ 2 વિધાનો આવશે. એ 2 વિધાનો એવી રીતે આવશે કે ઉપરના સંવિધાનમાં આકૃતિ ભેદ અને પ્રામાણ્ય ઓળખાવો. તો આકૃતિમાં 4 આકૃતિમાંથી ગમે તે એક આકૃતિ બનશે. ભેદમાં હા ના માંથી બનશે. અને પ્રામાણ્ય આ 6 નિયમનો ભંગ થાય તો અપ્રમાણભૂત બનશે. પણ 6 નિયમોમાંથી ગમે તે નિયમનો ભંગ થતો નથી. એટલે કે જો 6 નિયમો લાગુ પડે તો પ્રમાણભૂત બને છે. હવે આપણે જે ભણ્યા છીએ એની આપણે ટૂંકી માહિતી મેળવી લઈશું. એટલે કે વ્યાખ્યાઓ જોઈ લઈશું કે નિરુપાધિક વિધાન એટલે શું. તો કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. સંવિધાન એટલે શું. ઇર્વિંગ એમ કોપીના મતે 2 આધાર વિધાનો પરથી તારવવામાં આવેલું નિગમનલક્ષીવાળું ફલિત વિધાન. નિરુપાધિક સંવિધાન એટલે શું. જેમાંના પ્રત્યેકનો એટલે પ્રત્યેક પદનો 3 પદ છે એ 3 પદનો 2 વાર ઉલ્લેખ થયો હોય તેવા 3 અને માત્ર 3 પદોવાળું 3 વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. એના પછી છે આકૃતિ એટલે શું. તો મધ્ય પદના સ્થાન દ્વારા નક્કી થતું સંવિધાનનું રૂપ. ભેદ એટલે શું. નિરુપાધિક સંવિધાનમાં આવતા પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. હવે આપણે જે 6 નિયમો છે એ 6 નિયમને ટૂંકમાં આપણે કઈ રીતે વ્યક્ત કરી શકીએ અથવા કઈ રીતે સમજી શકીએ આપણે ટૂંકમાં માહિતી જોઈએ. તો નિયમ નંબર 1 પદ ચતુષ્ટયનો દોષ. જે સંવિધાનમાં
3ને બદલે 4 પદ આવતા હોય તો તેમાં પદ ચતુષ્ટયનો દોષ થાય છે. નિયમ નંબર 2, વ્યવહારતક આધાર વિધાનનો દોષ. જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તો વ્યવહારતક આધાર વિધાનનો દોષ થાય છે. નિયમ નંબર 3, નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. જે સંવિધાનમાં બંને આધાર વિધાનમાંથી કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક અને ફલિત વિધાન વિધિવાચક બનવાથી તેમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે. નિયમ નંબર 4, અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. જેના બંને આધાર વિધાન સર્વદેશી હોય અને ફલિત વિધાન એકદેશી બનવાથી અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય છે. નિયમ નંબર 5, અવ્યાપ્ત મધ્યપદનો દોષ. જેના બંને આધાર વિધાનમાં મધ્યપદ અવ્યાપ્ત હોય ત્યારે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. નિયમ નંબર 6, પક્ષાતિક્રમ કે સાધ્યાતિક્રમનો દોષ. જે સંવિધાનમાં પક્ષપદ કે સાધ્યપદ આધાર વિધાનોમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત બનવાથી પક્ષાતિક્રમ કે સાધ્યાતિક્રમનો દોષ થાય છે. અતિક્રમણનો દોષ એટલે શું? પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમના દોષને બીજા અતિક્રમણના દોષ તરીકે ઓળખવામાં આવે છે. જે સંવિધાનનું ફલિત વિધાન તેના આધાર વિધાનમાં ન સમાતી હોય તેવી બાબતોનો ઉલ્લેખ કરતા વિધાનને અતિક્રમણનો દોષ કહેવામાં આવે છે. હવે આ 6 નિયમોના ઉદાહરણ જોવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવાની છે. આ 6 નિયમને ધ્યાનમાં રાખીને કોઈ પણ સંવિધાન અપ્રમાણભૂત ક્યારે બને છે તેના વિશેની માહિતી હવે જોઈએ. એટલે કે આ 6 પ્રકારના દોષની ટૂંકી ચાવી જોઈશું. અહીંયા આપણે નિયમ નંબર 1ને ધ્યાનમાં રાખીને પદ ચતુષ્ટયના દોષ વિશેની વાત કરીશું. એટલે કે નંબર 1, પદ ચતુષ્ટયનો દોષ. આ દોષ ક્યારે થાય છે? તો આના માટે કેટલાક શબ્દોને ધ્યાનમાં લેવાના છે. કદાચ તમને ઉદાહરણમાં એક પદના 2 અર્થ થાય છે કે એક પદ એટલે કે 2 અર્થમાં વપરાતું હોય એ બાબતને ધ્યાનમાં લેવાનું. અને બીજું ઉદાહરણ એવું હશે કે 3 પદની જગ્યાએ 4 પદ થતા હોય ત્યારે પદ ચતુષ્ટયનો દોષ થાય છે. જો આપણને આવું જોતા ના ફાવે તો ટૂંકી ચાવીની
કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની છે. એટલે કે કેટલાક શબ્દો યાદ રાખવાના છે. મિત્ર, વિષય, રત્ન, ઘોડો, ચકલી, ગાય, ની બહેનપણી, સખી, મીઠું, ભદ્ર. જો આ શબ્દો આવતા હોય ઉદાહરણમાં તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. જ્યારે આ દોષ થતો હશે ત્યારે તેની આકૃતિ બનશે નહીં. કેમ નહીં બને? કારણ કે 3 પદની જગ્યાએ 4 પદ હશે અને પદનો અર્થ બદલાઈ જશે એટલા માટે. ત્યાર પછી આ ઉદાહરણનો ભેદ થશે હા હા હા. એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે. જો કોઈ નામ આવે એકલું તો પણ તેનો ભેદ હા જ સમજવો. હવે આવે છે નંબર 2. નથી 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 અથવા છે. એટલે કે પાછળ ધ્યાનમાં લેવાનું છે. વ્યવાર્તક આધાર વિધાનના દોષમાં નથી 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 આવે અથવા નથી નથી છે આવે. એટલે કે આમાં બંને આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાનનો નિષેધ પણ ના થાય અને ફલિત વિધાનનો સ્વીકાર પણ ના થાય. ટૂંકમાં ફલિત વિધાન તારવી જ શકાય નહીં. નથી પ્રકારનું પણ તારવી શકાય નહીં કે છે પ્રકારનું પણ તારવી શકાય નહીં. પણ આમાં તારવ્યું છે એટલા માટે વ્યવાર્તક આધાર વિધાનનો દોષ થાય છે. હવે નંબર 3. નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. બંનેમાંથી એક આધાર વિધાન નિષેધવાચક હોય એટલે કે નથી પ્રકારનું હોય તો ફલિત વિધાન વિધિવાચક આવી શકે નહીં. એટલે કે છે પ્રકારનું આવી શકે નહીં. એટલે અહીંયા પાછળનું જોવાનું. છે નથી છે. બીજી રીતે એમ કહી શકાય નથી છે છે. બંનેમાંથી એક પણ વાર આધાર વિધાન નથી આવે તો ફલિત વિધાન નિષેધવાચક આવી શકે નહીં. વિધિવાચક આવી શકે નહીં. પણ જો વિધિવાચક આવ્યું હોય તો આ દોષ લાગુ પડે છે. હવે નંબર 4. અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. એટલે કે આમાં આપણે આગળનું જોઈશું. સર્વ સર્વ કેટલાક, સર્વ કોઈ પણ કેટલાક, કોઈ પણ સર્વ કેટલાક. આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન એકદેશી હોવું જોઈએ નહીં. પણ આ દોષમાં ફલિત વિધાન એકદેશી છે એટલા માટે અસ્તિત્વલક્ષી ભાવાર્થ દોષ થાય છે. આમાં આપણે આગળનો ભાગ જોઈશું. હવે નંબર 5. અવ્યાપ્ત મધ્યપદનો દોષ. બંને મધ્યપદ અવ્યાપ્ત હોય એટલે કે બંને આધાર વિધાનમાં ચોકડીની નિશાની હોય તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. પક્ષાતિક્રમ કે સાધ્યાતિક્રમનો દોષ. જે સંવિધાનમાં સાધ્યપદ કે પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત છે તે ફલિત વિધાનમાં વ્યાપ્ત બનવાથી તેમાં પક્ષાતિક્રમ કે સાધ્યાતિક્રમનો દોષ થાય છે. એટલે કે આધાર વિધાનમાં જે પદ અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં વ્યાપ્ત હોઈ શકે નહીં. આધાર વિધાનમાં જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એ ફલિત વિધાનમાં જીવતો થઈ શકે
નહીં, ત્યારે આ દોષ થાય છે. હવે આપણે કોઈ પણ સંવિધાન પ્રમાણભૂત છે તેવું ક્યારે કહીશું? તો પ્રામાણ્યતાને ધ્યાનમાં લેવા માટે કેટલાક નિયમો ધ્યાનમાં લેવાના છે. આ નિયમો 4 આકૃતિને ધ્યાનમાં રાખીને જ લેવાના છે. જો પ્રથમ આકૃતિ બનતી હોય તો ભેદ આ 3 પ્રકારમાંથી એક પ્રકારનું હોય તો આ સંવિધાન પ્રમાણભૂત બને છે તેમ કહેવાય. જો કોઈ સંવિધાનનો ભેદ હા 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 આવતો હોય અથવા હા હ હ આવતો હોય અથવા ના હા ના આવતો હોય ને પ્રથમ આકૃતિ બનતી હોય તો આ સંવિધાન પ્રમાણભૂત છે તેમ કહેવાય. જો બીજી આકૃતિ બનતી હોય, ભેદ હા ન બનતો હોય તો આ સંવિધાન પ્રમાણભૂત છે તેમ કહેવાય. જો ત્રીજી આકૃતિ બનતી હોય, ભેદ હ હા હ બનતો હોય તો આ સંવિધાન પ્રમાણભૂત છે તેમ કહેવાય. જો ચોથી આકૃતિ બનતી હોય, ભેદ હા બનતો હોય તો પણ આ સંવિધાન પ્રમાણભૂત છે તેમ કહેવાય. ટૂંકમાં અહીંયા આ 4 આકૃતિ પ્રમાણે આ પ્રકારના ભેદ હોય તો બધા જ નિયમોનું પાલન થવાથી સંવિધાન પ્રમાણભૂત બને છે તેમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ 3 બાબતો શોધશો તો એક વાત અહીંયા ધ્યાનમાં રાખવાની છે. પહેલાં તમે દોષ શોધશો નહીં. પહેલાં તમે શું કરશો? કઈ આકૃતિ બને છે, કયો ભેદ બને છે, પહેલાં એ જોઈ લેવાનું. પછી એ જોયા પછી જો એ જ પ્રમાણે આકૃતિને ભેદ આવતો હોય તો પ્રમાણભૂત છે તેમ લખી દેવાનું. અહીંયા એક લીટી લખવી ફરજિયાત છે કે બધા જ નિયમોનું પાલન થતું હોવાથી આ સંવિધાન પ્રમાણભૂત બને છે. અને મેં તમને જે ટૂંકી ચાવી આપી છે એ ટૂંકી ચાવી લાઈન બંધ નંબર આપેલા છે એ નંબરો પ્રમાણે દોષો શોધવાના. જો એક પણ દોષ અહીંયા લાગુ પડી જાય તો તમારે લખવાનું કે આ દોષ થતો હોવાથી આ સંવિધાન અપ્રમાણભૂત બને છે. તમારા ચોપડીમાં ઉદાહરણો આપેલા છે સ્વાધ્યાયની અંદર, એ ઉદાહરણો તમારે જાતે લખવાના છે. આ તમારું લેસન.